વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવી અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ સેમિનાર ખૂબ જ સફળ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ આરોગ્ય અંગે જાણકારી મેળવી અને ઘણી શંકાઓનું નિવારણ થયું. આવી પ્રવૃત્તિઓ દ્વારા આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધે છે અને આપણું જીવન પણ ઉત્તમ બની શકે છે. વર્લ્ડ હેલ્થ ડેના અવસર પર આયોજિત આ સેમિનાર એ તમામ માટે લાભદાયી અને જાગૃતિકારક રહ્યો હતો. સોફ્ટ ડ્રિંક્સ કે એવું પીએ પણ ના એ નથી પીવું. બધાને રિક્વેસ્ટ કરું છું કે આજે અહીંથી થેન્ક યુ. એમાં કયા રોગ થાય તો બધાને ખબર છે. ચડાવતી થાય જેના લીધે વાયરલ ઇન્ફેક્શન બહુ સ્પ્રેડ થતા હોય છે. અત્યારે ઉનાળો બેસી રહ્યો છે. સંસ્કૃતના કેસ આખા વિશ્વમાં વર્લ્ડ હેલ્થ ડે આપણે ઉજવતા હોઈએ છીએ. લઈ શકશો, છાશ લઈ શકશો, ક્યાં તો ઘરે બનાવેલી લસ્સી લઈ શકશો. શું નહીં પીવું આપણે કેવી રીતે ખબર પડશે આપણે? તો મીડિયા, ન્યૂઝપેપર, ટીવી એમાં જોતું રહેવું. એ લોકો 2-3 દિવસ પહેલાંથી જ જાહેર કરી દે છે કે આજે રેડ એલર્ટ છે. આજે 7th એપ્રિલની વાત કરીએ તો આજે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરેલું છે ઓલરેડી. તો એના માટે શું કરવું? તો પહેલાં કે પીક આર્સ જેને કહેવાય કે 12 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી, તો પીક આર્સમાં બહાર જવું ટાળવું. સગર્ભા મહિલા હોય, બાળકો હોય, ઓલ્ડ એજ લોકો હોય, એમને ના જરૂર હોય બિનજરૂરી કામો માટે બહાર નહીં જવું 12 થી 3ના ગાળામાં. બીજું કે અગર બહાર જવું પડે તો શું કરશું આપણે? તો ઢીલા લાઇટ કલર્સના કોટનના કપડાં પહેરવા, માથું ઢાંકવું. એ ભલે આપણે છત્રીથી ઢાંકીએ કે પછી કેપ પહેરવું કે દુપટ્ટાથી ઢાંકીએ, પણ હેડ ઢાંકેલું હોવું જોઈએ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડિહાઇડ્રેશનથી બચવું. તો કેવી રીતે આપણે આપને હાઇડ્રેટેડ રાખશું? તો એના માટે પાણી પીવું. કેટલું પાણી પીવું? ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું દર કલાકે. આજે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે GMERS ગોત્રીમાં મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક, નર્સિંગ સ્ટુડન્ટ્સ અને નર્સિંગના જે પણ સ્ટાફ છે તથા જોડે જોડે GMERS કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અનુપભાઈ અને એમની તમામ ટીમ એ આજે વર્લ્ડ હેલ્થ ડે ઓર્ગેનાઇઝેશન નિમિત્તે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા વિવિધ ડિફરન્ટ ટાઈપના હેલ્થ અવેરનેસ પોસ્ટર્સ બનાવવામાં આવે છે, જે નર્સિંગ સ્ટુડન્ટ્સ દ્વારા સખત મહેનત કર્યા પછી ઘણા દિવસના પરિશ્રમ પછી આજે 100થી પણ વધારે હેલ્થ અવેરનેસના પોસ્ટર્સ બનાવવામાં આવ્યા છે. બેસિકલી એમને સેલ્ફ ડિફેન્સ, હેલ્થ હાઇજીન અને હીટ સ્ટ્રોક એ વિશે ફોકસ કરેલું છે. અત્યારે હીટ સ્ટ્રોકની સિઝન ચાલે છે. પોતે પોતાનું કઈ રીતે રક્ષણ કરી શકીએ એના માટે એમને વિવિધ પ્રયાસ કરી અને પોસ્ટરમાં પ્રસારિત કરેલા છે.